આવ્યા છીએ બગદાણા દર્શન કરવા. હા ભાઈ, હા ભાઈ, દર્શન કરવા. મંદિર જોવો. મંદિર જોવો તમે બધા. તમે આવ્યો છો ક્યારે બગદાણા તો વિડીયોમાં જણાવજો કોમેન્ટ કરીને. બગદાણા બાજુ આવ્યો છે આટોમાં. તો મિત્રો આ છે બાપા સીતારામનું ગાદી મંદિર. મેઇન મંદિરમાં જતાં પહેલાં બધા લોકો પહેલાં અહીંયા દર્શન કરે છે, ત્યારબાદ અંદર દર્શન કરવા જાય છે. તો આપ દર્શન કરી શકો છો મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો આ છે બાપા સીતારામનું સમાધિ મંદિર, આપ જોઈ શકો છો. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે મેઇન મંદિર તરફ. કહેવાય છે કે ચોગડે ચોગડે આ મંદિરની ઈંટ મુકાતી હતી, ત્યારબાદ એનું ચણતર કામ કરવામાં આવતું હતું. આપ જોઈ શકો છો. ક્યારે બગદાણા તો વિડીયોમાં જણાવજો કોમેન્ટ કરીને. બગદાણા બાજુ આવ્યો છે આંટો મારવા. જો ફોટોગ્રાફી હાલે છે અહીંયા. ઘણું પબ્લિક આવેલું છે, આજે રવિવાર છે પણ તોય. તો મિત્રો આપ જોઈ શકો છો આખું મંદિર એકદમ આરસ પથ્થરથી બનેલું છે. આપ જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જઈશું પ્રસાદ લેવા. વ્લોગમાં બન્યા રહીએ. તો મિત્રો આ છે ભોજનશાળા, આપ જોઈ શકો છો. કહેવાય છે કે મિત્રો અહીંયા 24 કલાક અહીંયા પ્રસાદનું વિતરણ થાય છે. આપ જોઈ શકો બહુ જ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે જમવા માટે. મિત્રો આવી છે ખૂબ જ સારી પ્રસાદ લેવા માટેની વ્યવસ્થા આપ જોઈ શકો છો. તો મિત્રો આ છે બાપા સીતારામની ગાડી, જેનાથી બાપા સીતારામ ટ્રાવેલ કરતા. કહેવાય છે કે આ ગાડી હજી સારી એવી અને ચાલુ કન્ડિશનમાં છે. આપ જોઈ શકો છો. આપણે આખી તો આ છે મંદિરના પાછળનો ભાગ. આપ જોઈ શકો છો પાછળથી મંદિર કેવું લાગી રહ્યું છે. કહેવાય છે કે મિત્રો આ વડલામાં સાક્ષાત બાપા સીતારામનું પ્રતિબિંબ બતાય છે. આપ કોઈને દેખાય તો કમેન્ટમાં જરૂર જણાવજો. જોઈ શકો છો આપ. તો મિત્રો આ છે બાપા સીતારામ સમય વખતના વાસણો. આપ જોઈ શકો છો બાપા સીતારામ આ વાસણોનો ઉપયોગ કરતા હતા. આજે પણ એ સારી રીતે સારી કન્ડિશનમાં સચવાયેલા છે. તો મિત્રો અહીંયા આપણે જોવા મળશે બાપા સીતારામ સમય વખતની જે ઉપયોગ કરતા રેડિયો, તિતલી, બાપા સીતારામની બંડી આજે પણ એ જ કન્ડિશનમાં સાચવવામાં આવી છે. આપ દર્શન કરી શકો છો.
અહીંયા આપણને જોવા મળશે તે જમઈના જૂના સિક્કા, બાપા સીતારામ જે બીડીનો ઉપયોગ કરતા તે બીડી પણ આજે પણ એ જ કન્ડિશનમાં સાચવવામાં આવી છે. રેડિયો બોમ્બે 2 તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. કમેન્ટમાં જરૂર બાપા સીતારામ લખજો. મિત્રો વિડીયો આપણને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.